આજે 29/5 એટલે 29 મે 2026 ની રાતે ઉમરા ગામના તાપી કાંઠે જલાભાઈ ઉમરીગરે આયોજિત કરેલી ખારવા સમાજ ના ઉપક્રમે પછી IPL જેવી જેમાં ક્યાંની ટુર્નામેન્ટ ક્યાંની ટીમોએ ભાગ લીધો છે તે ટુર્નામેન્ટની આજે ગ્રાન્ડ ફાઇનલના ઉપક્રમે અને અતિથિ વિશેષ તરીકે ચીફ ગેસ્ટ તરીકે અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે જલાભાઈ અને એમના ઉમરીગર ટીમની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ જેમણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને તમે જોયું કેવું ભવ્ય આયોજન હતું. ક્રિકેટની સાથે મ્યુઝિકલ ઇવેન્ટ, જોરદાર ઓર્કેસ્ટ્રા, જોરદાર સિંગરો, દેશભક્તિના ગીતો, રામ લક્ષ્મણ રામ કૃષ્ણના ભજનો સાથે પ્રેમચંદની પ્રેમ કવિતા ગાતા હોય એટલે પ્રેમના ગીતો, દેશભક્તિના ગીતો, સરસ મજાનું સ્ટેજ પર ભવ્ય આયોજન, ભવ્ય મારું સ્વાગત ને ભવ્ય રીતે હમણાં મેં પીચ પર જઈને ટોસ ફરકાવ્યો છે. હવે ફાઇનલ રમવાની થોડીક જ ઘડીઓ બાકી છે. ઉમરીગર સ્પોર્ટ્સ ક્લબ એ ટોસ જીત્યો છે. બીજી બાજુ ગણેશ ટીમ જે બોડિયાની છે, બોડિયા ગામની છે, બધા કાંઠા વિભાગના છે અને કાંઠા વિભાગમાં હું ભારે પેલું અપને મું મિયા મટ્ટુ જેવી વાત છે કે કાંઠા વિભાગમાં હું ભારે પ્રતિષ્ઠા ધરાવું છું. ડુમસથી દીપલી સુધી, નવીનપુરથી હજીરા સુધી બધો કાંઠો જ કાંઠો લાગે. તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? બંનેને. જે મેં હમણાં જ કહ્યું પીચ પર કે બે ટીમો રમે એમાં એક હારે ને એક જીતે, એટલે બંનેને ઓલ ધ બેસ્ટ કહ્યું. પાછું યુવાનોને શું મેસેજ આપશો? યંગસ્ટરોને એવું છે કે અમારા હિતેશ ભરથાણા સાહેબ એટલે હિતેશ પટેલ બહુ મોટા અબજોપતિ છે. તેમણે આહવા ગામે એક સ્પીચ આપેલી કે રમત ગમત તમે ક્રિકેટ રમો તો એ બરાબર છે પણ સાથે ભણતર બી જરૂરી જ છે આજના જમાનામાં.